આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ શહેરમાં ઈદ મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। હુસેની ચોક, ગિરિરાજ ચોક, ટાવર ચોક, મેઇન બજારથી લાઇટ હાઉસ સુધી ભવ્ય જુલુસ નીકળ્યા છે। જાફરાબાદ લાઇટ હાઉસ ઉપર પૂર્ણ કરવામાં આવ્યા છે। સમસ્ત મુસ્લિમ સમાજ આ જુલુસમાં જોડાયા છે। સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હજરત મોહમ્મદ પૈગંબર સાહેબની જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે। ગલી મોહલ્લા લાઇટથી શણગારવામાં આવ્યા છે। મોટરસાયકલ તેમજ ફોર વ્હીલર પણ શણગારી અને આ જુલુસમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ જોડાયા છે। મિલાદુન્નબીનો તહેવાર જે અમારા પૈગંબર સરકાર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો તહેવાર જે બધી ઈદ કરતાં મોટી ઈદ છે અને આજે 1500 વર્ષ પૂરા થયા એમનો જન્મદિવસ ખૂબ શાંતિ, અમન ચેન અને જાફરાબાદ શહેરમાં અને સમસ્ત ભારત શહેરમાં અમન ચેનથી ઉજવાય અને ભાઈચારો એકતા એવો સંદેશો આપીએ। આજે સમસ્ત મુસ્લિમ સમાજ જાફરાબાદે ઈદ મિલાદુન્નબીનો જુલુસ કાઢેલ છે। એમાં નિયાઝ નજરાના અને સૌ સમાજને અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે જાફરાબાદ શહેરમાં શાંતિ, અમન અને ભાઈચારો રહે। મારા ભાજી ઇસ્માઇલભાઈ સોરઠિયા આજે ઈદુલ મિલાદ મોકા ઉપર આજે બધું ખાવા પીવાનું ઇંતજામ કરેલ છે। જે કોઈ માણસો આવે દરેક માટે સ્ટોલ ચાલુ રાખ્યા છે। પાણી, શરબત, ભજીયા, કુલ્ફી, ચા, તમામના ખુશીનો માહોલ છે। હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિનના મુબારક ઉપર આ બધું કરવામાં આવે છે। દરેક ભાઈઓને સ્ટોલ ઉપર આવીને ચા પાણી પીવાની છૂટ છે। ગમે એ હોય, નાત જાતનો કોઈ ભેદભાવ નથી। ગમે આવે શરબત પીએ, ભજીયા ખાય, નાસ્તો કરે, બધાના માટે આ ખુશીનો દિવસ છે।